ઉદ્યોગકારોને મનમાં પ્રશ્ન થતો હોય છે કે એમએસએમઈ શું છે, એના લાભ શું મળતા હોય છે, એની શું પ્રોસિજર હોય છે, એમાં ક્રાઇટેરિયા શું હોય છે. તો એમએસએમઈ નો મતલબ છે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ. એના ક્રાઇટેરિયા ગવર્મેન્ટે નક્કી કરેલા છે. એમાં જે મેઇન ક્રાઇટેરિયા છે ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી અને ટર્નઓવર. ઇન્વેસ્ટમેન્ટ અપ ટુ 125 કરોડ અને ટર્નઓવર અપ ટુ 500 કરોડ. એટલે લગભગ બધા ઉદ્યોગો હવે એમએસએમઈમાં કવર થઈ જતા હોય છે. એમએસએમઈમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટ્રેડિંગ દરેક જાતનો એક્ટિવિટી કવર થાય છે. પ્રોપ્રાઇટર, પાર્ટનરશિપ, એલએલપી, પ્રાઇવેટ લિમિટેડ બધા એમાં એલિજિબલ છે. એની રજીસ્ટ્રેશનની કોઈ વિશિષ્ટ પ્રોસેસ નથી. ઓનલાઈન પોર્ટલ છે ઉદ્યમ રજીસ્ટ્રેશન, જેમાં બેઝિક કેવાયસી ડોક્યુમેન્ટ સાથે એપ્લિકેશન કરીને બહુ ફાસ્ટ રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે. એમએસએમઈના જે ફાયદાઓ છે, ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમો ખાલી એમએસએમઈ માટે બનાવી છે જે લાર્જને નથી મળતી, જેમ કે પીએમઈજીપી છે, સીજીટી એસએમઈ છે, એઆઈએફ છે, એગ્રો ઇન્ફ્રા ફંડ, જેમાં એગ્રીકલ્ચર યુનિટને સારા બેનિફિટ મળે છે. પછી એમાં આત્મનિર્ભર ગુજરાત પોલિસી છે ગવર્મેન્ટની, જેમાં કેપિટલ, ઇન્ટરેસ્ટ, એસજીએસટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વેવર, પાવર ચાર્જીસના કન્સેશન, એ બધા બેનિફિટ એમાં મળી રહ્યા છે. એટલે એમએસએમઈમાં આ સિવાય ગવર્મેન્ટના બીજા બી રૂલ્સ રેગ્યુલેશન છે કે એમએસએમઈ યુનિટને કોઈ બી બિઝનેસમેને ટાઈમસર પેમેન્ટ આપી દેવું પડે, ના આપે તો એને પેનલ્ટી પડે છે. એટલે આ રીતે એમએસએમઈમાં બેનિફિટ લેવાથી એને સસ્તા દરે લોન મળે છે, સબસિડી મળે છે અને એ સિવાય ગવર્મેન્ટની બીજી વિવિધ યોજનાઓના બી લાભ મળે છે. એટલે દરેક બિઝનેસમેને એમએસએમઈના રજીસ્ટ્રેશન ચોક્કસથી લઈને એના બેનિફિટ લઈને એનો બિઝનેસનો વિકાસ કરવો જોઈએ. થેન્ક યુ.